સોમનાથથી સમાચાર સૂત્રાપાડાના લાઠી ગામ નજીક દરિયા કિનારા પર કન્ટેનર તણાઈને આવ્યું છે। દરિયાના મોજામાં કન્ટેનર તણાઈ આવ્યું છે। દરિયા કિનારે પહોંચેલા કન્ટેનરમાં શું છે તે તપાસનો વિષય છે। ગીર સોમનાથ જિલ્લા પોલીસની વિવિધ ટીમો દરિયા કિનારે પહોંચી છે। સંભવતઃ આ કન્ટેનર દરિયામાં કોઈ શિપ પરથી પડી ગયું હોય તેવી ચર્ચાઓ છે। પોલીસે તપાસ હાથ ધરી છે। નડિયાદમાં માઈ મંદિર અંડરપાસ વિસ્તારમાં ગટરના પ્રશ્ને ધારાસભ્ય મેદાનમાં ઉતર્યા છે। સ્થાનિકો છેલ્લા ઘણા સમયથી ગટરના પાણી ઉભરાવાની સમસ્યાથી પરેશાન છે। નગરજનો સતત દુર્ગંધ અને અસુવિધાનો સામનો કરી રહ્યા છે। ત્યારે ધારાસભ્ય પંકજ દેસાઈએ વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ અધિકારીઓને આડે હાથ લીધા। તાત્કાલિક તથા કાયમી ઉકેલ લાવવાની સૂચના આપી। તેથી હવે અધિકારીઓ આવતીકાલથી જેટિંગ મશીનથી લાઈન સફાઈ શરૂ કરાવશે। ડ્રેનેજના મશીનથી કોન્ટ્રાક્ટર સાફ કરવાનો પ્રયત્ન કર્યો પણ પાઇપ ફસાઈ જાય છે, એટલે ત્યાં એક મેન્યુઅલ બનાવવું પડશે। એટલે આવતીકાલે એન્જિનિયર આવશે એટલે એને રજૂઆત કરીને નવું મેન્યુઅલ બનાવી અને પાઇપ ચોકેટ થયેલી છે ખુલ્લી કરવામાં આવે। અત્યારે જે જગ્યાએ ડ્રેનેજો ઉભરાય છે આમાં અહીંયા કંઈક મને એવું જાણમાં આવ્યું છે કે સુરતનો કોન્ટ્રાક્ટર છે અને એને અહીંયા ટેન્ડર ભર્યું છે। ટેન્ડર ભરીને ભાઈ લોએસ થયા છે પણ અહીં કામ કરવા આવતા નથી, એટલે એ પણ હું રજૂઆત કરવાનો છું। વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાના 5 બ્રિજને બંધ કરવાનો નિર્ણય કરાયો, જેની અમલવારી પણ શરૂ થઈ ગઈ। બ્રિજ પરથી નાના વાહનો જ અવરજવર કરી શકે છે। ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધ મૂકી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। તાન નદી, માન નદી, કોલક નદી અને રાતા ખાડી પરના પુલ પર બંધ કરી દેવામાં આવ્યા હોવાના સમાચાર છે। તો વલસાડના ઓરંગા નદી પર આવેલા લીલાપુર પુલ પણ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે। આ સાથે યુદ્ધના ધોરણે પણ પુલોનું રિપેરિંગ અને જરૂરી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। हमको तो अभी यहाँ 5-4 किलोमीटर आगे जाना है। अभी घूम के जाएंगे तो हमको 10-12 किलोमीटर घूम के जाना पड़ेगा। यही दिक्कत है। पुलिस वाले बता भी नहीं रहे कितना टाइम में वो काम चालू होगा कि नहीं होगा, कुछ बता भी नहीं। અત્યારે જે વડોદરામાં જે ગંભીરા વિરુદ્ધની દુર્ઘટના થઈ છે એના પછી જે મોડે સરકાર જાગી છે, એમાં વાપીથી શામળાજી જતો માર્ગ છે નેશનલ હાઈવે 56, એમના પર 4 બ્રિજો સરકાર દ્વારા બંધ કરવામાં આવ્યા છે। એમને જલ્દીથી જલ્દી રિપેરિંગ કરવામાં આવે તો સારું કહેવાય, કેમ કે મોટા વાહનો માટે બંધ કર્યા છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વલસાડ જિલ્લામાં પણ વહીવટી તંત્ર જાગ્યું છે અને જિલ્લામાં સલામતીના ભાગરૂપે 5 પુલોને બંધ કરવામાં આવે છે। તેમાંથી 5માંથી 4 પુલ વાપીથી શામળાજી જતા આ નેશનલ હાઈવે નંબર 56 પર આવેલા છે। આ નેશનલ હાઈવે નંબર 56 છે એ વાપીથી શામળાજી સુધી જાય છે અને આ જ હાઈવે પરથી પારડીથી નાસિક જતો હાઈવે અહીંયા આગળ મળે છે। આથી સૌથી વધારે છે વાહનોની અવરજવર આ બ્રિજ પર રહે છે, પરંતુ અત્યારે આ બ્રિજ પર આવેલા આ રોડ પર આવેલા 4 પુલો બંધ કરવામાં આવ્યા છે। આથી મોટા વાહનો પર અહીંયા આગળ રોક લગાવવા માટે પોલીસ છે અહીંયા આગળ પહેરો ગોઠવવામાં આવે છે અને જે ભારે વાહનો અહીંયાથી પસાર થવાના પ્રયાસ કરે છે તેમને અહીંયાથી રોકવામાં આવી રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાંથી પસાર થતા આ 56 હાઈવે નંબર પર તાન નદી, માન નદી પર આવેલા 2 પુલ, ત્યારબાદ કોલક નદી અને રાતા ખાડી પર આવેલા છે પુલો બંધ કરવામાં આવ્યા છે। આથી અહીંથી રોજિંદા જે હજારોની સંખ્યામાં જે મોટા વાહનો અહીંયાથી પસાર થતા હતા તેમને અહીંયાથી રોકવામાં આવી રહ્યા છે અને તેમને વૈકલ્પિક જે માર્ગો જાહેર કર્યા છે તંત્ર દ્વારા તેના પર ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે। લોકો છે આ તંત્રના નિર્ણયને આવકારી રહ્યા છે, પરંતુ વહેલી તકે આ પુલોનું જે રિપેરિંગ કરવાનું હોય એ પૂરું કરી અને પુલો ખોલવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની નવનિયુક્ત સરપંચોને ટકોર। નવસારી સાથે યોજાયેલ નવનિયુક્ત સરપંચો અભિવાદન કાર્યક્રમમાં ટકોર કરી છે। ગામના વિકાસ માટે ચૂંટાયો છે કોન્ટ્રાક્ટર બનવા નહીં, ગ્રાન્ટનો ઉપયોગ ગામના વિકાસ માટે કરજો તેવી ટકોર કરવામાં આવી છે। તમે પોતે કોન્ટ્રાક્ટર બની જાવ છો, ઘણી જગ્યાએ સરપંચોને એ ના બનો। તમને લોકોએ કામ કરવા માટે આપે છે, તમને પોતે કામ કરવા માટે નથી આપ્યો, તો એને પણ ધ્યાન રાખો। તમે પોતે કોન્ટ્રાક્ટર બની જાવ છો, ઘણી જગ્યાએ સરપંચોને એ ના બનો। તમને લોકોએ કામ કરવા માટે આપે છે, તમને પોતે કામ કરવા માટે નથી આપ્યો,